આજની ધર્મકથા. પ્રણામ. જીવનના અનેક ઉતાર ચઢાવ જે કથાની અંદરમાં અત્યંત વૈવિધ્યપૂર્વક આપણી સામે મૂકવામાં આવ્યા છે, એવું આ સત્ય દ્રષ્ટાંત. ભીમસેન. આ ભીમસેનના ચરિત્રને સાંભળીને આપણને ઘણીવાર એવું લાગે કે આવો તો અસંખ્ય સમયનો ભૂતકાળ આપણે બધા ભોગવીને આવ્યા હશું. આજે આપણા જીવનની અંદરમાં જે પ્રમાણે બાહ્ય રીતે નાના મોટા અંતરાયો છે, એક વસ્તુ મળીને બીજી વસ્તુ ગઈ, બીજી મળીને ત્રીજી ગઈ, ઘણું બધું છે પણ મહત્વનું કેટલુંક જ નથી. આવી જે પરિસ્થિતિ આજે આપણા બધાની છે એ દર્શાવે છે કે અંતરાયો ચિક્કાર બાંધીને આપણે લોકો આવ્યા છીએ. એક અપેક્ષા એવું લાગે કે આ કાળમાં જન્મેલા વ્યક્તિઓ, એની માટે જેમ કેટલાક વ્યક્તિઓ દ્વારા એમ કહેવાય છે કે યોગ ભ્રષ્ટ આત્માઓ હશે, એમ કદાચ કોમનલી એમ કહી શકાય કે બહુ ગાઢ અંતરાય લઈને જન્મેલા આત્માઓ હશે. એક તો સૌથી મોટું અંતરાય એ કે કોઈ જ્ઞાની આપણને સદેહે પ્રાપ્ત જ નથી થતા. કેટલો મોટો અંતરાય. આમ કથાની અપેક્ષાએ વિચારીને તો અત્યારે આ ભીમસેનને અચાનકથી આવો અવાજ સંભળાયો છે કે આત્મહત્યા એ તો હિંસાનું કારણ છે, અને ભાઈ મરી જવાથી પાપ નથી મરી જવાનું, તારો દુઃખોનો અંત નથી આવી જવાનો. એને દેખાય છે કે કોઈક શિલા ઉપર બેઠેલા મુનિ ભગવંતાઓ બોલ્યા છે અને એને એમને પૂછે છે, પણ મૂળ વાત આ કે એને તો કોઈક ગુરુ ભગવંત પ્રાપ્ત થયા જે જ્ઞાની હતા, એના મનની વાત જાણી લીધી. હવે જે ભીમસેનની શ્રદ્ધા બેસે એ કેવી અદ્ભુત હોય. આમ આપણને કોઈ વસ્તુ જાણવી હોય ને 2, 5, 6 જ્યોતિષીઓ પાસે જઈએ કે કોઈ જ્ઞાનીઓ જાણકારો પાસે જઈએ, પણ તેમ છતાં 100% શ્રદ્ધા આપણને બેસતી નથી. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ અંતે તો આ ભાઈ પોતાના કોઈ એક વિજ્ઞાનના આધારે કહી રહ્યા છે. પણ જ્યારે આપણને એવું લાગે કે કોઈ સર્વજ્ઞ મળી જાય, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, તો આપણને કેવું લાગે કે ના, આ પોતાના જ્ઞાનથી કહે છે તો આની પર આંખ બંધ કરીને ભરોસો કરી લેવાય. પછી શ્રદ્ધા કેવી બેસે, શ્રદ્ધા આવે એટલે સમર્પણ કેવું આવે. એ સમય હતો કે જ્યારે આવા જ્ઞાની ભગવંતો હાજર રહેતા હતા, અને આપણો આ અંતરાયભૂત સમય છે કે જ્યારે એક પણ આવા જ્ઞાની પુરુષોની હાજરી આ જગતની અંદરમાં ક્યાંય જ નથી. ભીમસેને પૂછ્યું હાથ જોડીને, પ્રભુ આપ કોણ છો? મારા મનની વાત કઈ રીતે જાણી શક્યા છો? જો ભાઈ ભીમસેન, આમ કહી અને એક ઉદ્બોધન શરૂ થયું. આશ્ચર્ય બમણું નહીં 100 ગણું થયું. એક તો મારા મનની વાત જાણી, અને ઉપરથી મને મારા નામથી સંબોધન કરે છે. મેં મારા જીવનની અંદરમાં આ વ્યક્તિને જોયા હોય એવી એક શક્યતા નથી. આ ક્ષેત્રમાં હું ક્યારે આવ્યો હોય એવી એક શક્યતા નથી. કોઈ પણ પ્રકારનો મારો ને એમનો મેળાપ થયો હોય આવી કોઈ જ શક્યતા નથી. અને તેમ છતાં આ મુનિ ભગવંત મને નામથી ઓળખે છે, મારા મનના વિચારો જાણે છે. અનહદ આશ્ચર્ય. પણ એ આશ્ચર્યના કારણે હવે કેટલીક શરણાગતિ આવી છે. એક તો પશ્ચાતાપ ચાલુ હતો અને એમાં કોઈ જ્ઞાની મળ્યું, એટલે મન હવે એકદમ સ્થિર થઈ ગયું, એકદમ શાંત થઈ ગયું. કુતૂહલ ચોક્કસ છે કે ભાઈ તમે છો કોણ, પણ એ કુતૂહલને વારંવાર મમડાવવાની પણ ઈચ્છા નથી થતી. બસ ઈચ્છા એક જ છે કે આ જ્ઞાની ભગવંત બોલતા હોય તો એમને સાંભળવા છે. અને એની ઈચ્છા પ્રમાણે આ જ્ઞાની ભગવંતે આગળ બોલવાનું પણ શરૂ રાખ્યું. જો ભાઈ ભીમસેન,
કોઈ એમ માનતું હોય કે મરી જવાથી દુઃખોનો અંત આવી જાય છે, તો એ બહુ મોટી ગેરસમજણ છે. હકીકત તો એ છે કે દુઃખો અને પાપો એ મર્યા પછી પણ આત્માનો પીછો છોડતા નથી. આત્મા ક્યાંય પણ જાય, ક્યાંય પણ 14 રાજલોકના કોઈ પણ છેડે આત્મા જાય, એનો પાપ એનો પીછો નથી છોડતો. ઉપરથી જો કોઈ આત્મહત્યા કરી લે તો એ પોતાના આત્માને જ મારવાના કારણે બહુ મોટું અને ભયંકર પાપ બાંધે છે. એ વધારાના નવા કર્મો એ ભોગવવા માટે ફરી પાછો નવો અંતરાય, નવા દુઃખો, એ દુઃખો ભોગવતી વખતે ફરી પાછા નવા કર્મ બંધ, અને આમ ને આમ, આમ ને આમ સંસારનું ચક્ર અનાદિ અનંત કાળથી ચાલે છે અને ચાલતું જ આવે છે. પૂછે છે ભીમસેન, આપની વાત ખૂબ સાચી છે. મેં પણ મારા જીવનની અંદરમાં આ જ કામ કર્યું છે. આ જ ચક્ર મારા જીવનમાં આજ સુધી ચાલી જ રાખ્યું છે. પણ પ્રભુ, આ કર્મ બાંધતી વખતે આત્મા કેમ વિચારતો નથી? અને ત્યારે મુનિ ભગવાન કહે છે કે કર્મ બાંધતી વખતે આત્મા વિચાર એટલા માટે નથી કરતો કારણ કે આત્મા ખરા અર્થની અંદરમાં ધર્મને સમજ્યો જ નથી. આત્મા ખરા અર્થની અંદરમાં પોતાનું સ્વરૂપ સમજ્યો જ નથી. જેને દુઃખ આવે છે, જેને દુઃખ વેઠવા પડે છે, એવા શરીરને પોતે હું છું એવી કલ્પનામાં ને કલ્પનાની અંદરમાં એ સમજી જ નથી શકતો કે હું આ બધાથી પર એવો કંઈક છું. જે દિવસે એ સમજશે એ દિવસે આવી પડેલ દુઃખોમાં પણ નવું કર્મબંધ નહીં થાય. પણ એ દુઃખની સામે પડવાના, દુઃખનો પ્રતિકાર કરવાના, દુઃખને દૂર કરવાના, આ બધા જ પ્રયત્નોમાં નવા 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 કર્મો બાંધીએ જ રાખે છે, બાંધીએ જ રાખે છે. અંતહીન, છેડા વગરના અનહદ કર્મો. મુનિ ફરીથી પૂછે છે, આગળ કહે છે, તને આશ્ચર્ય થયું ને? તે મને પૂછ્યું કે તારા મરવાના વિચારો એ મેં કઈ રીતે જાણ્યા? તને એ પણ આશ્ચર્ય થતું હશે કે મેં તારું નામ કઈ રીતે જાણ્યું? તો જો હું તને એનો જવાબ આપું છું કે આત્મા જ્યારે નિર્મળ બને છે ત્યારે એની અંદરમાં એવું વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે કે આવું બધું જાણવું જગતનું એ એની માટે બહુ સહજ અને સરળ હોય છે. અને ભીમસેનને નવું આશ્ચર્ય થાય છે. અચ્છા, આત્મા પોતે જ આવું જાણી શકે? અને એમણે એમ કીધું કે હા. તો કે એની માટે શું વિદ્યા ભણવી પડે? તો કે કંઈ જ નહીં, ખાલી પવિત્ર બનવું પડે. શું વાત કરો છો? ફક્ત પવિત્ર બનવા માત્રથી આવું જ્ઞાન થઈ જાય? કોઈ અજાણ્યા વ્યક્તિના મનના વિચારો જાણવાના, કોઈ અજાણ્યા વ્યક્તિનું નામ જાણવાનું, આવું જ્ઞાન ફક્ત પવિત્ર રહેવાથી? અને પેલા મુનિ ભગવાન કહે છે કે જી ચોક્કસ. તું સાંભળ, તારા છે ને હવે દુઃખના દિવસો પૂરા થવા આવ્યા છે. તારા ભાગ્યની અંદરમાં 18 વર્ષ સુધી ચાલે એવો લાંબો અને પ્રબળ અંતરાય લખાયેલો હતો. હવે 18 વર્ષ પૂરા થવા આવ્યા છે. તારો અંતરાય કર્મ એ હવે બસ વિદાય પામવામાં છે. તું જેવો અહીંથી ગિરનાર પહોંચીશ ત્યારે તે કલ્પના પણ નહીં કરી હોય એવી એક વ્યક્તિ સાથે તારી મુલાકાત થશે. અને એ વ્યક્તિ સાથેની એ મુલાકાત તે કલ્પના પણ નહીં કરી હોય એવો મોટો લાભ તને અપાવશે. ભીમસેન ખુશ થઈ ગયો. 18 વર્ષ પછીથી કોઈ શુભતાનો એક અણસાર પણ આપે છે. 18 વર્ષ પછીથી કોક કહે છે કે બધું બરાબર થઈ જવાનું છે, આશ્વાસન પણ આપે છે. અને મનમાં ને મનમાં એ હરખાય છે. હવે કદાચ
આ મહાત્મા જે કહે છે ને એવી રીતે ગિરનારમાં કોઈ વ્યક્તિ ન પણ મળે ને તો પણ કશો વાંધો નથી. આમના આશ્વાસનથી, આમની વાણીથી, આમની પ્રતિભા, આમની ઉર્જાથી એક અનેરી શાંતિ જીવનમાં અનુભવાય છે. એ બસ એ જ આતુરતા, એ જ કુતૂહલ વૃત્તિ, એ જ સ્થિરતા આ બધાથી મુનિને જોઈ જ રાખે છે. પૂછે છે કે તમારી વાતોથી પ્રભુ મને ઘણું સાંત્વન મળ્યું છે અને હું એટલો ઠરી ગયો છું કે હવે મારા મનની અંદરમાં આપઘાત કરવાનો કોઈ વિચાર બચ્યો નથી. અને બીજું, તમે જે 18 વર્ષની વાત કરો છો ને એ અક્ષરશઃ સાચી છે, કારણ કે મેં ઘર છોડ્યું એને હવે 18 વર્ષ થયા. આપનું જ્ઞાન ખરેખર અદ્ભુત છે. મેં આપને પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો, પણ આપે જે રીતે જવાબ આપ્યો કે આપ તો પવિત્ર આત્મા છો, હું આપની શું ઓળખાણ પૂછું? પણ મને હજી એક પ્રશ્ન છે પ્રભુ, મેં એવું તે શું પાપ કર્યું હતું કે જેના કારણે મારે 18 વર્ષ આવું સહન કરવું પડ્યું? આવું જ્યાં જાઓ ત્યાંથી મારે ભોગવવું પડે, મારા કારણે અન્યોને ભોગવવું પડે, આવા નબળા કામ કરવાનું મન થાય, નબળી સજાઓ મળે, છેક સૂળીએ ચડવા જેવી સજા મળી ગઈ, દરિયામાં મરતા મરતા બચ્યો એવી સ્થિતિ હતી. ન ભોગવવાનું બધું જ ભોગવ્યું, બધા જ કામો કર્યા, રાજાના રાજકુમાર તરીકે જન્મેલો એવો હું, અને સાવ નબળી સ્થિતિમાં આવા 18 વર્ષ મારે કાઢવા પડ્યા. આપ કહો છો એ વાત તદ્દન સાચી છે, પણ પ્રભુ જો જ્ઞાની છો જ, મારા મનની એ વાત જાણી શકો છો, તો મને કહો કે મેં એવું તે શું કર્યું હતું કે જેના કારણે મારે આવા 18 વર્ષ ભોગવવાના હતા? અને ત્યારે મુનિરાજ એમને કહે છે, ધ્યાનથી સાંભળ, તારા પ્રબળ અંતરાયનું બીજ એ તારા આ જન્મમાં નહીં, તારા પૂર્વ જન્મની અંદરમાં પડ્યું છે. ઘણા વખત પહેલા શક્તિસિંહ નામનો એક રાજા હતો. એ રાજા એકવાર શિકાર કરવા વનમાં ગયો. એની નજર હરણો પર પડી અને રાજાએ બરોબર નેમ લીધું અને હરણને જોઈ અને બાણ તાક્યું. પૂરપાટ વેગે એને છોડેલું એ બાણ છૂટ્યું, પણ એના કરતાં વધુ વેગથી પેલો હરણ એ ત્યાંથી ભાગી ગયો. શક્તિસિંહને બહુ ગુસ્સો આવ્યો. પેલો જીવ બચી ગયો એનું દુઃખ એટલું નહોતું, મારું બાણ નિષ્ફળ ગયું એનું દુઃખ બહુ હતું. જીવને અહંકારનું જેટલું દુઃખ છે એટલું દુઃખ અપ્રાપ્તિનું નથી. મને આ પ્રાપ્ત કેમ ન થયું એનું દુઃખ હંમેશા ઓછું હોય છે, મને આ પ્રાપ્ત કેમ ન થયું એનું દુઃખ વધારે હોય છે. આજે હું પણ મારા પણ એ જે છે ને એ જ જીવને નડે છે, ને શક્તિસિંહને એ સમયે એ જ ભાવ નડ્યો. ખૂબ ગુસ્સો આવ્યો અને હરણની દિશામાં પોતાનો ઘોડો દડાવ્યો. ચાલ્યે જ રાખે છે પણ એને હરણ નજરે જ ન ચડ્યું. અને હવે એવી દિશામાં એવી જગ્યાએ આવી ગયેલો કે જ્યાંથી પાછા ફરવામાં એને સમજણ પણ ન પડી કે હું ક્યાં છેક આવી ગયો. ક્રોધનો આવેશ, અહંકારનો આવેશ એ એને એવી જગ્યાએ લઈ આવ્યો હતો કે જે જગ્યાએથી પાછા ફરવામાં પણ કદાચ એને બહુ જ મુશ્કેલી પડવાની હતી. પણ એનું સદભાગ્ય પરાકાષ્ઠાએ હતું. એવા વગડામાં, એવી અજાણી જગ્યાએ અચાનક જ એને એક મુનિ ભગવંત, ધ્યાનમાં મગ્ન એવા મુનિ ભગવંત પ્રાપ્ત થયા. કોઈ કારણ ન હતું. મુનિને જોઈ આજે તેમ જે મને જોયો એમ એમણે મુનિને જોયા. સદભાવ થવો જોઈતો હતો. ધ્યાન મગ્ન છે, કોઈ પ્રકારે કોઈને હેરાન કરતા નથી. પોતાની સાધના કરવા માટે આવા દૂર દૂર એકાંત અને અસંગમાં પોતે જોડાયા છે.
પણ હરણ ઉપર ઊભો કરેલો અહંકાર, હરણ માટે ઊભો થયેલો ગુસ્સો, એ હરણ પ્રાપ્ત નથી થયો એના કારણે વધ્યો. ગુસ્સો વધ્યો, માત્રા વધી ત્યાં સુધી બરાબર હતું, પણ એ માત્રાને કારણે હવે દિશા પણ બગડી. માત્રા તો બગડી જ, દિશા બગડી. જેટલો ગુસ્સો પેલા હરણ ઉપર હતો એ બધો જ ગુસ્સો હવે આ મહાત્મા ઉપર આવ્યો. શું વાંક? કંઈ જ નહીં. શું કર્યું હતું? કંઈ જ નહીં. એ એમની દુનિયામાં મસ્ત હતા, આ પોતાની દુનિયામાં હતો. બેઉની વચ્ચે કોઈ વાતચીત પણ નથી થઈ, કોઈ આંખના ઈશારા નથી થયા, કંઈ જ નથી થયું. પણ સાહજિક રીતે એને ગુસ્સો આવ્યો. નોકરો આવ્યા પાછળથી, એટલે આદેશ આપ્યો કે આ મુનિને દોરડાથી બાંધી દો. મુનિને બાંધ્યા. હજી પોતાનો મનનો અહંકાર ગયો નથી, એટલે આખા વગડાની અંદરમાં ઘોડો લઈને ફરી વળ્યો હરણને શોધવા. પણ હરણ હાથમાં ન આવ્યું, તે ન જ આવ્યું. શિકાર હાથમાંથી છટકી ગયો. રાજા નિરાશ થયો. વળતો આવ્યો અને ત્યારે પેલા મુનિ જે હતા એમણે બંધનમાંથી મુક્ત કરી દીધા. એ જે બંધનમાં રાખ્યા હતા એ 18 ઘડી સુધી બંધનમાં બાંધ્યા હતા મુનિને. એ માણસ શક્તિસિંહ જતે દિવસે મર્યો. અને એ શક્તિસિંહ એટલે ભીમસેન તું પોતે. પછી કેટલાક ભવોનું પરિભ્રમણ કરી અને તું અહીંયા ભીમસેન તરીકે જન્મ્યો છે. પણ ઓલું 18 ઘડી સુધી તે જે મુનિને બાંધી અને અંતરાય કર્મ ઊભું કર્યું હતું એ આજે 18 વર્ષ સુધી તારે ભોગવવાનું આવ્યું. એક ઉત્તમ આત્માની તે કરેલી 18 ઘડી સુધીની સ્ખલના એ આજે તારે 18 વર્ષ દાવ પર લગાડીને ભોગવવી પડી. કર્મનો ગુણાકાર કેટલો તીવ્ર હોય છે. ભીમસેનની આંખો ચુધાર આંસુએ રડી રહી છે. એને કોઈ જાતિસ્મરણ જ્ઞાન નથી થયું, પણ પોતાનો વૃત્તાંત સાંભળતા સાંભળતા એને એવું લાગ્યું કે મારા જીવે આટલું ભયંકર કાર્ય કર્યું. પેલા મુનિરાજનો શું વાંક હતો? હું એની માટે તો આવ્યો બી નહોતો, હું તો હરણ માટે ગયો હતો. પેલા મુનિએ મને કંઈ નડ્યા પણ ન હતા. પોતાના ધ્યાનમાં હતા એવા નિર્દોષ મુનિ ઉપર મેં આવું કુકર્મ કર્યું. 18 વર્ષ ભોગવવા એમાં કશો વાંધો નહોતો. હું એને જ લાયક હતો. જો મેં 18 ઘડી સુધી એમને હેરાન કર્યા હોય તો આજે 18 વર્ષ સુધી હેરાન થવું એ મારી માટે બહુ યોગ્ય જ છે. પશ્ચાતાપ તીવ્રતાએ પહોંચ્યો. અને પેલા મુનિ ભગવંત આખી વાર્તા કીધા પછીથી એના પૂર્વભાવની વાતને વિરામ આપતા છેલ્લે કહે છે કે જા ભીમસેન જા, ગિરનાર તીર્થ એ તારી રાહ જોઈ રહ્યું છે. તારા આત્માનું કલ્યાણ થાય. રડતી આંખ, ચોધારા આંસુવાળી આંખ, રડતું હૃદય, આ બધા દ્વારા માથું ઝુકાવી અને ભીમસેન કહે છે કે પ્રભુ આપ મને ન મળ્યા હોત તો હું આ મારો માનવ જન્મ હારી ગયો હોત. આપે મારી પર જે ઉપકાર કર્યો છે ને એનું વર્ણન કરવા હું અસમર્થ છું. આપ જ મારા ગુરુ છો, આપ જ મારું સર્વસ્વ છો, આપ ખરેખર મારા તારણહાર છો. એમ કહી અને ખૂબ હળવાશ સાથે આ ભીમસેન આ મુનિ ભગવંતના ચરણોની અંદરમાં મસ્તક ઝુકાવી અને બેસી ગયો. ખૂબ રડ્યો. 18 વર્ષનો આખો ને આખો જાણે થાક ઉતારતો હોય એટલો રડ્યો. પેલા મુનિ ભગવંતનું વાત્સલ્ય, એમની સંવેદનશીલતા એટલી બધી પ્રગાઢ હતી કે થોડો સમય થતાં હવે આનું દુઃખ ઘણું હળવું થયું.
મુનિના આશીર્વાદ લીધા અને ગિરનાર તીર્થ તરફ પ્રયાણ શરૂ કર્યું. પેલા મુનિ ભગવંત એટલા બધા પોતિકા લાગવા લાગ્યા. રસ્તામાં સતત એ જ વાત ચાલે છે, જે થયું એની જ સ્મૃતિ છે. પણ એ રસ્તામાં ચાલતા 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 અચાનક એને એક અફસોસ થયો. અને એ જ અફસોસ થયો એના પછી આગળ વધતા વધતા એને કંઈક અનુભવ થયો. એ અનુભવના આધારે એને એક આનંદ મળ્યો. આ બધું કઈ રીતે બન્યું, શું બન્યું, એ બધું સમજવા આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાવર્સ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય અતિશાસન.